મારા ફાધર અમૃતલાલ દરજી એમને ઘૂંટણના દુખાવાની ખૂબ જ તકલીફ હતી. એમને ડાયાબિટીસ ખૂબ જ રહે છે, તો એ સવાર સાંજ એમને ચાલવું ખૂબ જ જરૂરી હતું, પણ ઘૂંટણના દુખાવાના લીધે એ ચાલી શકતા નહોતા. મારી એક ઓળખાણ ડૉક્ટર પ્રશાંત રાઠોડ સાથે થઈ. તો પ્રશાંત રાઠોડે અમને કીધું કે તમે એકવાર આવો, આપણે એમને ચેક કરીએ અને પછી આપણે આગળનો ઉપચારનો વિચાર કરશું. તો ત્યાં અમે એમને લઈ ગયા, એમણે ચેક કર્યું. એમણે કીધું કે આપણે એમની જે કાર્ટિલેજ જે છે, ઘૂંટણની જે ગાદી જે ખસી ગઈ છે અથવા તો જે દબાઈ ગઈ છે, આપણે રિક્રિએટ કરી શકશું આ લીચ થેરપી થ્રુ. ફર્સ્ટ સિટિંગ એ જ દિવસે કરી દીધી અને અત્યારે ટોટલ 4 સિટિંગ થઈ ગઈ છે. એમનો દુખાવો 90 થી 95% દૂર થઈ ગયો છે. એમની વોક જે ડાયાબિટીસ માટે જરૂરી છે એ વ્યવસ્થિત કરી શકે છે, પલાઠી વાળીને પણ બેસી શકે છે. આજે ઓપરેશન માટે જે પપ્પા મારા ડરી રહ્યા હતા એની જગ્યાએ અમે આ જે થેરપી કરી એ જે ખૂબ જ સારી હતી. ઓપરેશનમાં તમને એક ઘૂંટણમાં 2 થી 2.5 લાખનો ખર્ચો થઈ જાય છે. એના કરતાં સસ્તું તમારી આ ઇલાજમાં લીચ થેરપીમાં થઈ જાય છે અને પપ્પાને કોઈ પણ જાતના કાટછાટ કર્યા વગર, ઓપરેશન વગર આ એકદમ સારામાં સારી ટ્રીટમેન્ટ થઈ ગઈ છે અને હવે એ એકદમ સ્વસ્થ છે. મારું નામ રજનીકાંત અમૃતલાલ દરજી છે. મારા ફાધર અમૃતલાલ દરજી એમને ઘૂંટણના દુખાવાની ખૂબ જ તકલીફ હતી. 1 અઠવાડિયાથી એ ઘરે જ બેસી રહેતા, ઘરે બહાર ચાલવા પણ જતા નહોતા. એમને ડાયાબિટીસ ખૂબ જ રહે છે, તો એ સવાર સાંજ એમને ચાલવું ખૂબ જ જરૂરી હતું, પણ ઘૂંટણના દુખાવાના લીધે એ ચાલી શકતા નહોતા. પછી અમને BNI થ્રુ, હું BNIનો મેમ્બર જ છું, તો મારી એક ઓળખાણ ડૉક્ટર પ્રશાંત રાઠોડ સાથે થઈ. તો પ્રશાંત રાઠોડે અમને કીધું કે તમે એકવાર આવો, આપણે એમને ચેક કરીએ અને પછી આપણે આગળનો ઉપચારનો વિચાર કરશું. તો હું મારા ફાધરને ડૉક્ટર પ્રશાંત રાઠોડ, જેમની એન્શિયન્ટ સિક્રેટ નામની જે એમની ક્લિનિક છે ઘોડબંદર રોડ ઠાણા પર, તો ત્યાં અમે એમને લઈ ગયા. એમણે ચેક કર્યું. એમણે કીધું કે આપણે એમની જે કાર્ટિલેજ જે છે, ઘૂંટણની જે ગાદી જે ખસી ગઈ છે અથવા તો જે દબાઈ ગઈ છે, આપણે રિક્રિએટ કરી શકશું આ લીચ થેરપી થ્રુ. તો પછી એમને કીધું કે વાંધો નહીં, તમે કરી શકો છો. તો અમે પછી એ જ વખતે વિચાર કર્યો કે આપણે પહેલી સિટિંગ એ જ વખતે કરી દઈશું. ડૉક્ટર પ્રશાંત રાઠોડે મને સજેસ્ટ કર્યું કે આપણે 4 થી 5 અથવા મેક્સિમમ 6 સિટિંગ્સમાં એમનું કામ થઈ જશે. તો અમે કીધું કે તો પછી આજથી શરૂઆત કરી દો. એ જ વખતે અમે બધા લેબના જે બ્લડ રિપોર્ટ્સને કરીને બધું ફર્સ્ટ સિટિંગ એ જ દિવસે કરી દીધી અને અત્યારે ટોટલ 4 સિટિંગ થઈ ગઈ છે. એમનો દુખાવો 90 થી 95% દૂર થઈ ગયો છે. હવે એ સવાર સાંજ એમની વોક જે ડાયાબિટીસ માટે જરૂરી છે એ વ્યવસ્થિત કરી શકે છે, પલાઠી વાળીને પણ બેસી શકે છે. એમને કોઈ તકલીફ થતી નથી. આજે ઓપરેશન માટે જે પપ્પા મારા ડરી રહ્યા હતા એની જગ્યાએ અમે આ જે થેરપી કરી એ જે ખૂબ જ સારી હતી. ઓપરેશનમાં શું છે કે તમને પાછું કાપવું પડે, તમને પછી ઓપરેશન કર્યા પછી તમે પલોઠી વાળીને બેસી ના શકો, તમારે ખુરશી પર જ બેસવું જોઈએ. આ બધે ડિસએડવાન્ટેજ ઓપરેશનમાં હતા, એટલા માટે અમે આ તરફ વળ્યા. પ્લસ ઓપરેશનમાં તમને એક ઘૂંટણમાં 2 થી 2.5 લાખનો ખર્ચો થઈ જાય છે. એના કરતાં સસ્તું તમારી આ ઇલાજમાં લીચ થેરપીમાં થઈ જાય છે અને પપ્પાને કોઈ પણ જાતના કાટછાટ કર્યા વગર, ઓપરેશન વગર આ એકદમ સારામાં સારી ટ્રીટમેન્ટ થઈ ગઈ છે અને હવે એ એકદમ સ્વસ્થ છે. અમને એ સવાર સાંજ એમનું જે વોક છે એ વ્યવસ્થિત કરી શકે છે, પલોઠી એનામાં બેસી શકે છે. તો આઈ એમ થેન્કફુલ ટુ ડૉક્ટર પ્રશાંત રાઠોડ ઓફ એન્શિયન્ટ સિક્રેટ, જે આયુર્વેદની એક મોટામાં મોટી એમની ક્લિનિક છે થાણા ઘોડબંદર રોડ પર. થેન્ક યુ સો મચ.